આગળના ભાગમાં આપણે જોયું કે વાલી વડારણ રાજા પાસેથી આવે છે, રાણીને સમગ્ર વાત કહે છે અને પોતે ધ્રુસકે ધ્રુસકે રડે છે। ત્યારે રાણી કહે છે કે દીકરી સમય સમય બલવાન હે, નહીં મનુષ્ય બલવાન। કાબે અર્જુન લૂંટ લિયા વહી શસ્ત્ર વહી બાણ। એ શસ્ત્ર અને બાણ હતા તોય અર્જુન લૂંટાઈ ગયો। દીકરી આ તો સમયની બલિહારી છે અને રાત પડે છે। રાત પડતા વાલીબાઈ તો સૂઈ જાય છે અને સોમલદેવને નીંદર આવતી નથી। મધરાત થાય એટલે પોતે ઊભી થાય છે, તેનાથી ચલાતું નથી, પગ ગળી ગયા છે અને ગાગર જેવું મોટું પેટ છે અને ઢસડાતા ઢસડાતા પોતે એક કબાટ પાસે આવી કબાટ ખોલી તેમાંથી ઝેર કાઢે છે। ઝેરની તાસળી મોઢે માંડતા સોમલદેવ કહે છે કે હે ખોડિયાર, આવી તી તો દીકરાની માં બનવા, પણ હવે તારે ખોળે આવું છું। એવામાં જ તાસળીને એક આમ ઝાપટ વાગે છે અને તાસળી હાથમાંથી ઢોળાઈ જાય છે અને સોમલદેવને માં ખોડિયાર દર્શન આપે છે અને કહે છે કે સવારે દી ઉગે એટલે તારી દાસીને રાજા પાસે મોકલજે અને સમાચાર આપજે સોમલદેવને દીકરાનો જન્મ થયો છે। દીકરાનો જન્મ થશે અને તેનું નામ તું રા નવઘણ રાખજે। સવાર થાય સોમલદેવ જાગે છે, વાલીને કહે છે કે તું જઈ રાજાને સંદેશો આપ કે સોમલદેવને ત્યાં દીકરાનો જન્મ થયો છે। વાલી જાય છે અને રાજમહેલમાં જઈ ખમા ખમા કરતી જાય, રાજાને સંદેશો આપે છે। રાજા તો આનંદથી ઢોલ નગારા શરણાઈ વગાડવા લાગે છે, મીઠાઈ વેચાવવા લાગી છે અને 23 દાસી જે પેલું પૂતળું છે તે ખોલે છે અને જોવે છે કે પૂતળું કોણે કાઢ્યું અને જેવું પૂતળું કાઢે છે એટલે સોમલદેવને ત્યાં દીકરાનો જન્મ થાય છે અને આ દીકરાનું નામ રા નવઘણ રાખવામાં આવે છે। અને જો આ કથા તમને ગમતી હોય તો કમેન્ટ બોક્સમાં હા લખજો અને આવીને આવી કથા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફોલો કરજો। જય શ્રી કૃષ્ણ।